આજે અમે બધા રિક્ષામાં બેસીને એક હારે જતા હતા બહાર, કારણ કે અમારે બધાને જવાનું છે ગુરુકુળ. તો અમે આવી ગયા છે એવી ગુરુકુળ. મેં કીધું હાલો, કે દુના નથી ગયા, તો મેં કીધું હાલો જઈ આવી ગુરુકુળ. અને ગુરુકુળ આવી ગયા છે એવી. અને અહીંયા આવ્યા, જો હું મારા મમ્મી ક્રિષ્ના અમે એટલા જ આવ્યા હતા બધા. કે દુના નહોતા આવ્યા ને તે રિયાઝ તો જો આવી તરત જ તે પાણી જોવા ઊભો રહી ગયો, એને તો બહુ જ ગમે. અને પછી આવી તરત જ તે દર્શન કરી લીધા અમે. અને અહીંનું દ્રશ્ય તો જો એટલું મસ્ત મજાનું છે ને. મંદિર તો એક નંબર છે, બહુ મસ્ત છે. ઓ મજા જ આવી ગયા મંદિરે આવ્યા ને એટલે. અમે તો આવી રીતે આવી ગયા છે 2-3 વાર, અને અત્યારે તો બહુ મજા. જ્યારે આવી ને ત્યાં આપણને કંટાળો ન આવે ને. અહીંયા જો પાણીમાં પૈસા પણ નાખે છે. અને સુરતવાળાને તો ખબર જ હોય ને, એને થોડું કાંઈ કહેવાનું હોય ગુરુકુળ વિશે. એ લોકો બધા જઈ આવ્યા હોય. અને પછી મેં કરી લીધા છે દર્શન સ્વામિનારાયણ ભગવાનના. અને પછી દર્શન કરીને આગળ વધ્યા તો અહીંયા પણ જો બીજા મંદિર તરફ આવી ગયા છે એવી. આ જો કળશમાં છે બધા મંદિર. અહીંયા તે બધા અંદર મંદિર છે કળશની અંદર. કેવા મસ્ત મસ્ત કળશ છે, ગાર્ડન છે ફરતા ફરતા. અને આ જો બીજા કળશ છે. અહીંયા ઘનશ્યામ મહારાજનું છે મંદિર બધા. તો આ બધા તમે દર્શન કરી લેજો. અને આ બધા જો ફોટોશૂટ કરવા માંડ્યા છે, કારણ કે આવ્યા હોય તો નવા દ્રશ્યનું ફોટોશૂટ પણ કરવું પડે ને. અને અમારા રિયાસની તો વાત જ જવા જોઈએ ને, તો એટલી મજા આવે છે ને. અને પછી ત્યાંથી અમે આવી ગયા છે બીજી જગ્યાએ. આ છે કૃષ્ણ ભગવાનની પ્રેમલીલા, એટલે કે રાસલીલાનું દ્રશ્ય દર્શાવેલું છે. તો તમે બધા જોઈ લેજો. અને આ છે શંકર ભગવાનની મોટી મૂર્તિ. અને પછી આ જો મંદિર છે, આ બીજી તરફ આપણે આવી ગયા છીએ. તો બીજી તરફ પણ મસ્ત મજાનું મંદિર છે. અને ત્યાં અમે મંદિરમાં પણ એન્ટર કરી ગયા છે એવી. તો અમે જો મંદિરમાં એન્ટર કર્યા ને તો આપણે કેટલી મજા આવી ગઈ. કેટલું મોટું મંદિર છે ને, જગ્યાની તો વાત જ જાઓ જો. ને આ મંદિર જ એટલું મસ્ત મજાનું છે ને કે જોઈને મજા જ આવ્યા રાખી એવું મંદિર છે હો. તમે બધા ન ગયા હોય જઈ આવજો. અને આના પંખા તો જોવો, કેવડા મોટા મોટા પંખા છે, પવન શેકી નહીં પાછા પાડે. અને અહીંયા પણ સ્વામિનારાયણની, રાધે કૃષ્ણની બધાની મૂર્તિ છે, દર્શન કરી લેજો. પછી મારી મમ્મી કે મારે કાનુડાને હિસકો નાખવો છે, તો એને રિયાઝભાઈ હિસકો નાખવા માંડ્યા. પછી મેં કીધું તો હું થોડી બાકી રહી જાઉં, પછી હું તે કાનુડાને હિસકાવા મળીશું. હારવાર જાંગી કે મારે પણ હિસકો નાખવો છે, તો એને કૃષ્ણા પણ હારવાર કાનુડાને હિસકાવીને તમે બધા હિસકાવીને પછી છે ને બહાર નીકળી ગયા છે એ મંદિરની. ને બહાર આવીને તરત જ તે અમે જો આઈસ્ક્રીમનો કોન લઈ લીધો છે. તો હારું, હાલો તમને અમારો બ્લોગ ગમ્યો હોય લાઈક, શેર, સબસ્ક્રાઈબ.